હેલો ગાઈસ, સરસ મજાની વહેલી સાથે બ્લોગમાં તમારું સ્વાગત છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો? આઈ હોપ કે બધા મજામાં હશો. તો બસ ગાઈસ, હવે આપણે આપણા નવા ઘરમાં મસ્ત મજાના સેટ થઈ ગયા છીએ. અને યસ ગાઈસ, ઇન્ડિયા જવાનું મેં તમને જે કીધેલું નહીં, જલ્દી તમને બ્લોગમાં જોવા મળી શકશે. તો બધા એના માટે કમેન્ટ્સ કરજો, હે કે? તો બસ જો અત્યારે સરસ મજાના જોબના કપડામાં મારો બ્લોગ સ્ટાર્ટ થાય છે. અને હમણાં તો વચ્ચે એવું જ હતું કે ડેલી જોબ હતી ને, તો કંઈ બ્લોગ સ્ટાર્ટ થયો નહોતો. અને યસ, આપણે બ્લોગમાં બધા મસ્ત કમેન્ટ કરતા હોય છે, તો થેન્ક યુ વેરી મચ એના માટે. અને જોઈ લ્યો, કંઈક નજારો જોવા મળી રહ્યો છે. અને અહીંયા આપણી ખોટી ઘડિયાળ છે. ખોટી ઘડિયાળ એટલા માટે કે એમાં સેલ અમે પૂર્યા નથી, પૂરી દેશું આપણે. બાકી બધું મસ્ત ગોઠવાઈ ગયું છે. જો આ જો મારે ટોયસ મસ્તી, આમાં જો જાદુ થાય છે. જો કયા નાના છોકરાના ટોય જોઈ છે કમેન્ટ કરી દેજો. તો ચાલો હવે આગળ આપણે બ્લોગમાં જતા પહેલાં અહીંયા મારો બેડ જે છે ને એમનો પડ્યો છે, તો એને ફટાફટથી સમારી લઉં અને પછી નીકળીએ આપણે જોબે જવા માટે. તો લેટ્સ ગો ફ્રેન્ડ્સ. અહીંયા જે સામાન પડ્યો છે ને એ લોકોએ છે ને રસ્તામાંથી એ લોકોએ છે ને એના ઘરમાંથી બધો વધારાનો સામાન હોય ને એ લોકો અહીંયા બહાર મૂકી દે. એના જે માણસો હોય ને અને આપણે જો જોતો હોય ને તો એ રીતે રસ્તામાંથી ઉઠાઈ લેવાનો. હું જ્યારે નવી આવી ત્યારે મને તેમ લાગતું એમ થોડું કોઈ સામાન લઈ લેવાય કાંઈ. પછી હવે રહેતા ખબર પડે છે ના એવું ન હોય. એ લોકો ભંગાર હોય ને, ભંગાર એમને બહાર કાઢે, જેને જોતો હોય ને લઈ જવાનો. જો કોઈ ન લઈ જાય ને તો એના જે મ્યુનિસિપાલિટીવાળા હોય ને એ આવીને ભરી જાય એક ટ્રકમાં કે શેમાં, પછી વેસ્ટ ભેગો કરતા હશે, કંઈક તો કરતા હશે. અને યસ ગાઈઝ, મેં એમ કીધું ને કે મેં એવું કહ્યું ને કે નવા ઘરમાં પહેલો વ્લોગ એમ. એવું નથી, લાઇટ આવ્યા પછીના નવા ઘરમાં પહેલો વ્લોગ એમ એવું હતું. હું બોલી ગઈ પછી મને રિયલાઇઝ થયું. તો એવું છે. અત્યારે સરસ મજાના કાગડા ને કબૂતર ને કોયલના અવાજો સાથે હું નીકળી ગઈ છું જોબે જવા માટે. મસ્ત માહોલ છે આજે. તો તડકો છે, ધીમો તડકો હોય ને એટલે મજા આવે છે. ચી કાં એવું સંભળાય છે. તો આનંદ લેતા આપણે જઈએ ટ્રામ સ્ટેશને. તો જો ફ્રેન્ડ, સરસ મજાનો છે ને તડકો નીકળી ગયો છે અને એટલી મજા આવે છે ને. હા, એમ લાગે છે વર્ષોથી આ વિટામિન ડી લીધું જ નથી. હમણાં વેધર એવું હતું ને એટલે. અને જે આ બધો જે આજુબાજુ મારું જેટલું બધું દેખાય છે ને એ બધું આખો વ્હાઇટ સરફેસ વાળું થઈ ગયું હતું. અત્યારે મસ્ત બધું ક્લીન થઈ ગયું છે એકદમ. તડકો નીકળે છે હમણાં છે એટલે. અને આ વીકમાં તો સારું વેધર રહેવાનું છે એવું બતાવે છે. તો ચલો, થેન્ક ગોડ. અત્યારે કેટલી 1-2 ડિગ્રી છે અને હવે મને રિયલાઇઝ થઈ ગયું છે 1-2 ડિગ્રી હવે હું આઈ કેન હેન્ડલ ઇટ એમ. એટલામાં વાંધો નહીં આવે, જેકેટ આવ્યો. બાકી બસ જો આપણી ટ્રેન છે ને એ એઝ ઓલવેઝ કેન્સલ થઈ બતાવી છે. અને એની જગ્યાએ એ લોકોએ 20 મિનિટ પછીની બસ મૂકી છે. તો એ બસ આખા અહીંયા બાનોફ છે ને અમારું, એની પાછળ દેખાશે. ઓ સોરી, બાનોફનું નામ દેખાતું હતું ત્યાં, બટ આઈ ડિડન્ટ રિયલાઇઝ સચ ઓકે. તો આપણી બસ જે છે ને અહીંયા આવવાની છે. અને આપણી એક ફ્રેન્ડ છે તમે જોઈ હશે, રાધિકા, એ આપણે જોઈન કરશે હમણાં અહીંયા. આઈ હોપ કે એની બસ લેટ ના પડે, કેમ કે હજી નીકળી છે. તો યા લેટ્સ ગો. એમનો એક્સપિરિયન્સ પૂછવું. એને હમણાં નવી જોબ લાગી છે. તો યા, તો જો ફ્રેન્ડ્સ, આપણી બસ તો જે હતી ને એ આવી નથી. અને એના બદલામાં આપણે એક નવું જ કનેક્શન પકડી બતાવ્યું છે. અને મસ્ત મજાના તડકા સાથે રાધિકા દીદી જોડાઈ ગયા છે. હેલો, કેમ છો? મજા. હમણાં એક ગોતું ખવાઈ ગયું, કેવું લાગ્યું? સારું લાગ્યું. વાગ્યું નથી ને? ના, થોડું. હા. અને અત્યારે જો મસ્ત મજાની સનલાઇટ આવે છે તમારા ફેસ પર. પોસ્ટ હાઉસ આવ્યું છે ત્યારે આપણે વાત એ લોકો છે બોલે કયું સ્ટેશન આવ્યું છે એમ. રાઈટ ઉતરવાનું, લેફ્ટ ઉતરવાનું. એ જ્યાં બોલે ને એ સાઈડથી દરવાજો ખુલે. 2 દરવાજા ન ખુલે અહીંયા, એ ટાઈપનું હોય. અને આપણે દીદીને પૂછવું કે તમને શું જોબે કેવું લાગે છે? હમણાં 1-2 દિવસ ગયા, કેવું લાગ્યું? થકાઈ ગયું. હા, કારણ કે એટલું ઉપરની ટેવ નથી. તો હા 8 કલાક એક દારૂ ઊભું રહેવાનું. 9 લોકો 9 નો થાય ને બ્રો, 8:30 જ થાય. અડધી કલાકમાં તો બ્રેક હોય, એ થોડો ઘણો મારો. એક તો હવે મને લાગે કે હું જમું ત્યાં પૂરો થઈ જાય છે. બરાબર. હેલો ગાઈઝ, હાય, જય શ્રી કૃષ્ણ. આજે વાડી આવ્યા છીએ અમે, રૂહીબેન ને રૂહીબેનના મમ્મી ને બધાય. આજે ધમુભાઈ નથી આવ્યા, રમવા ગયા છે. હા, અને વાડીએ મસ્ત મજાના ઝાડવા વાવેલા છે.
જામફળી છે, સીતાફળી છે, ડાયડમી, ચેરી, પછી સેતુર છે, પછી આંબો, આવું બધું સરસ મજાનું અંજીર વાવેલા છે હોતન. આ રીતના આખું ફાર્મ બનાવેલું છે પસાટે. એનો નજારો તમે જોઈ શકો છો. પછી આ અમારું ખેતર, ઘઉં વાવેલા છે અત્યારે. ભાઈ કેમ છે? જો આમાં ધમુભાઈ છે ને રોટલી બનાવે છે. કોના હાટું બનાવે બેટા? હે, જો મારા હાટું રોટલી બનાવે છે. એટલે જ બનાવે, નકર નહીં બનાવતો. ઠેક મારો દીકરો જો મારા હાટું કેટલી મહેનત કરે છે. તો છે ને તમે આ વસ્તુ જો બાળકોને છે ને આ વસ્તુ ઉપર થોડુંક તમે કોમેન્ટ કરજો. બાકી તમારા ગાઈસ ને શું કહેવાનું ધમુભાઈ? તમે બનાવજો એમ? અરે વાહ, સરસ સરસ. જો તમે બરોબર ને? બીજો સારું છે. બોલ ફરીથી કરું. હું ફરીથી કરું? એ આમાં હાલી જાય. તો જો ગાઈસ અત્યારે છે ને અમારા લોકોની જોબ પતી ગઈ છે ને અમે રિટર્ન જાય છે ઘરે. કેટલા ખબર? 9 વાગ્યા છે. અત્યારે આઈસ્ક્રીમ ખાધી હતી. ચોઈડી છે ને ચોકલેટ કઈ એમાં શું છે એવું નથી. અમે નીકળ્યા અને પછી ખબર પડી કે અમારે કેન્સલ થઈ ગઈ છે ટ્રેન. આજે છે સન્ડે, તો હવે મળશે અમને કલાક પછી ટ્રેન. તો કલાક એક બેવાનું છે. અને આ પાછું ગોથું ખાઈ ગયું નાળે હોતે એટલે હું પૂછું છું ઊંધામાં જ પડી ત્યાં બેહી ગઈ. નહીં ન્યા બેસી ગઈ. અરે આજ ભગવાન મારી કસોટી કરી. આ તમે ટ્રાફિક હતો ગાઈસ. ઓએમજી મારી લાઈફમાં એટલો ટ્રાફિક નથી જોયો. એટલે મહાકુંભમાં નહીં હોય ટ્રાફિક. અને ગાઈસ રિટર્નમાં તો કેવું થયું ખબર? આમ બસમાં આવતા હતા ને ત્યારે આ ક્લિપ જજો પહેલા તમે. प्रॉपर नहीं आती है, 2 तक आती है. कितने साल हो गए? अभी तो ज्यादा कहाँ 2 साल हुए हैं. 2 साल. હવે સાંભળો તો એ ભાઈ અમને છે ને ઇન્ડિયાના મળ્યા હતા. એમનો એક્સેન્ટ છે ને મને તો સાઉથ ઇન્ડિયા જેવો લાગતો હતો. એ કે હું હરિયાણાનો છું. એ કે પછી વાતચીતો કરી. પછી કે કોઈક ઇન્ડિયાનું મળ્યા તો મજા આવે આમ ને તેમને એવું બધું. આખી બસમાં કોઈ નહોતું, અમે 2 જ હતા. પછી વાતચીતો કરી છેલ્લે સુધી નહીં. એને મજા આવી. થોડીક વાતો અમે મજા આવી. હા તો એવું છે. અત્યારે અડધે પહોંચ્યા છીએ. ચારેક અમારે જવાનું હોય ને ત્યાં. ઠંડો પવન છે એકદમ. સવાર નથી ઠંડી, અત્યારે લાગે છે. શેડા નીકળી જાય છે. મને તો ગરમી ચડી ગઈ, પડી ગઈ. મને હવાનું યાદ આવી ગયું કેમ પડી ને મને પણ વધારે શું આવે છે. સવારનું છે ને મોઢું આમ થઈ ગયું હતું. સવારે ઊંધા માથે પડી. કડી તો મને દાંત આવે. મેં ઊભી કરું કે હું દાંત કાઢું. કાનમાં બટ પહેરું તો બધું પડી ગયું. મેં કીધું નવું તૂટી ગયું. તૂટી ગયું? નહીં ના તૂટ્યું નથી. રહી ગયું છે અને કાલ હું પડી હતી ગાઈસ. આ વસ્તુ હવે નેક્સ્ટ પાર્ટમાં કહીશું કઈ રીતે પડી હતી. હું તારી ઉપર રહીશ ને ભગવાન 2 વાર પડશે. ના એવું કઈ ન હોય. ઉંદેડો ગોતવામાં આવી રહ્યો છે. એલી હીટર ભાંગી ચાહે દાદી નહીં બીજું કરાવી દે આપણને. ચડી ગઈ શું બોલી જો. એની સાથે યશવીનો આયા નવો ફોન આવી ગયો છે. જુઓ 17 Pro Max. Pro Max. તો બસ જો ફ્રેન્ડ્સ ઘરે આવીને મસ્ત મજાની પાઉંભાજી બની ગઈ હતી. તો એ ખાઈને હવે આરામ કરું છું કેમ કે આજે એટલો ટ્રાફિક હતો ને હું એકદમ થાકી ગઈ છું. તો ચલો હવે આ વિડીયોને એન્ડ પણ આપણે કરી દઈએ. તો ફટાફટ વિડીયોને મજા આવી હોય તો કે ન મજા આવી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ કોઈ નવા બ્લોગમાં. બાય.